हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे परमात्मा, हे परम कृपालु, हे नारायण प्रभु, हे दादा, बोलिए भागवत स्वरूप भगवान की जय। गोप गोपियों, व्रजवासियों, એમને ખબર પડી કૃષ્ણની હવે વિદાય થશે, બધા રુદન કરે છે, વિલાપ કરે છે, બધા ભાગ્યની દેવી વિધાતાને કોસવા લાગ્યા, કૃષ્ણને વિખૂટા કરવાની ઘડી પળ ક્ષણ શા માટે નિર્મિત કરી ગોકુળ તથા વ્રજમાં ગોપ ગોપાળો, ગોપીઓ, રાધાજી, ગામ લોકો બધાની સાથે કૃષ્ણ 11 વર્ષ 52 દિવસ રહ્યા છે। કૃષ્ણ બધાને સાંત્વના આપે છે। કૃષ્ણ કહે છે કે કામ પૂરું થશે એટલે તુરત જ પાછો આવી જઈશ। પણ વાલા ભક્તો, કોઈને કૃષ્ણ ચોક્કસ દિવસ નથી કહેતા કે દિવસે પાછો આવીશ। કૃષ્ણ અક્રૂરજીની સાથે મથુરા જવા તૈયાર થઈ ગયા। યશોદાજી કહે, કાના, છેલ્લી વાર ચાલ તને તૈયાર કરી આપું। વ્રજવાસીઓ, ગોપીઓ કહે, હે અક્રૂર, તમે ક્રૂર છો। ગોપીઓ, વ્રજકુમારિકાઓ, ગોપ ગોવાળો બધા કૃષ્ણને કહે છે, હે કૃષ્ણ, તમારે જાવું હોય તો જાઓ, અમે કોણ તમને અટકાવવા વાળા, અમે કોણ તમને રોકવા વાળા। પણ તમારા રથના પૈડા
અમારી છાતી ઉપરથી ચલાવીને જાઓ, એટલે અમારા હૃદય ચાલતા બંધ થઈ જાય. કૃષ્ણએ રાધાજીને વાંસળી આપી છે તથા પાછા આવવાના કોલ આપ્યા છે. કૃષ્ણના રૂપમાં પ્રભુ પરમાત્મા શ્રી હરિએ પ્રાગટ્ય કરી રાધાજીને દિવ્ય સંભારણું વાંસળી આપી છે. એવી જ રીતે પ્રભુ શ્રી હરિએ ઉદ્ધવજીને સંભારણા તરીકે ભાગવતજી આપ્યું છે તથા પ્રભુ શ્રી હરિએ દ્રૌપદીજીને કાળી કામડી આપી છે તથા પ્રભુ શ્રી હરિએ રામજીના રૂપમાં પ્રાગટ્ય કરીને ભરતને ચરણ પાદુકા આપી છે. પરમાત્મા શ્રી હરિએ આદિ શક્તિએ પ્રાગટ્ય કરીને અધિકારી ભક્ત ઉપર કૃપા કરી છે અને સંભારણું આપ્યું જ છે. તે વાંસળી ભાગવતજી કાળી કામડી તથા ચરણ પાદુકા આજે અત્યારે પણ આપણને દ્રશ્યમાન તો છે જ, અને એમાં સ્વયં પરમાત્મા શ્રી હરિ એમની શક્તિ રહેલી છે. રાધા પથ્થરની મૂર્તિની જેમ કાંઈ બોલી શકતા નથી. યશોદાજી કહે, કાના, મેં તને ઉખલ સાથે બાંધ્યો હતો એટલે તું મારાથી રીસાઈને જવા માટે તૈયાર થઈ ગયો છો, પણ તું આ બનાવને ભૂલી જજે, કોઈને કહીશ નહીં. કૃષ્ણ તો મૈયાને પેલી પડ્યા છે. કૃષ્ણ કહે, હું તમારું બધાનું પ્રેમ ભૂલી શકું એમ નથી. ઉકલ બંધન એ તો દિવ્ય સંભારણું છે માં. એ સંભારણાથી તો હું ટકી શક્યો છું. અક્રૂરજીએ તો રથને હવે આગળ ચલાવ્યો.
બધાની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી. આવું કષ્ટ, વિયોગ બધાને વેદના ઉત્પન્ન કરનારું થયું. રથ તો દેખાતો બંધ થયો ત્યાં સુધી બધા પાદરે ઉભા ઉભા જોવે છે. આવી દિવ્ય લીલા દેવો, ઇન્દ્ર, બ્રહ્માજી, મહાદેવજી બધા નિહાળી રહ્યા છે. વિદાયનો પ્રસંગ, અને એ પણ પ્રભુની માયા કેમ ભૂલાય. પ્રભુએ આવી પ્રીત ઉત્પન્ન કરી છે. અક્રૂરજીએ રથને યમુના તટે થોડો વિરામ કરવા રોક્યો છે. સ્નાન કરવા, જલપાન કરવા રોકાયા છે. અક્રૂરજી ગુપ્ત રીતે એવો સંકેત કરવા ઈચ્છતા હતા કે કૃષ્ણ અને બલરામજી સલામત છે. અક્રૂરજીએ યમુનાજીમાં ડૂબકી મારી. યમુનાના જળમાં બ્રહ્મ સ્વરૂપ પરમાત્માના દિવ્ય દર્શન અક્રૂરજીને થયા છે. અક્રૂરજીએ બહાર જોયું. જળમાં જે બ્રહ્મ સ્વરૂપે દેખાય છે એ જ કૃષ્ણ રથમાં પણ બિરાજમાન હતા. જળમાં પાછી ડૂબકી મારી ઇન્દ્ર, દેવો, બ્રહ્માજી, મહાદેવજી તથા ઘણા બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણની સેવા પૂજા આરતી કરે છે. અક્રૂરજીનો ભ્રમ વાલા ભક્તો હવે તૂટ્યો. અક્રૂરજીને દિવ્ય જ્ઞાન થયું કે આ કોઈ સામાન્ય બાળક નથી. આખા બ્રહ્માંડના અધિપતિ છે, રક્ષણ કરનારા છે. એમની સુરક્ષા કરનાર હું કોણ અને આમની સુરક્ષાની ક્યાં જરૂર છે? હવે અક્રૂરજી ચિંતા મુક્ત થયા, માનસિક રીતે સ્વસ્થ થયા. અક્રૂરજીને અંદરથી ભક્તિના આનંદની અનુભૂતિ થઈ છે. વાલા ભક્તો, મથુરામાં સુંદર ઉતારાઓની વ્યવસ્થા હતી. બધા સ્વસ્થ થયા. કૃષ્ણ બલરામજી ગોપ ગોવાળો મથુરા બજારમાં સિટી દર્શન કરવા નીકળી ગયા.
ધ્યાન એક વ્યક્તિ સુંદર મજાના કપડા લઈને આવતા હતા એની ઉપર પડ્યું. બધાએ કૃષ્ણને કહ્યું, કાના, અમને આ નવા નવા કપડા જોઈએ છે. કૃષ્ણએ પેલા વ્યક્તિને રોક્યા, કપડા માંગ્યા. ત્યારે તે વ્યક્તિ અપમાન કરવા લાગ્યા. જેમ તેમ શબ્દોનું ઉચ્ચારણ કરવા લાગ્યા કે આ રાજાના કપડા છે, રાજ્યના મંત્રીગણોના કપડા છે, એમના કુટુંબના બાળકોના કપડા છે. તમને આવા કપડા ન હોય, તમે તો જંગલમાં રખડનારા ગોવાળિયાઓ છો. કૃષ્ણ શાંત રહ્યા છે, પણ પેલા વ્યક્તિને ઘણું અભિમાન થયું. એટલે કૃષ્ણએ વિચાર્યું કે હવે શાંત રહેવાનું બરાબર નહીં ગણાય. કૃષ્ણએ પેલા વ્યક્તિને પકડી એક મુષ્ટિક પ્રહાર કર્યો, એને સદગતિ આપી. પછી બધાને સખાઓને એ કપડા આપ્યા છે. કૃષ્ણએ એ વ્યક્તિને સદગતિ આપી છે. મથુરામાં આવીને સૌથી પહેલા સદગતિ આપવા પાત્ર આ વ્યક્તિને ભગવાને યોગ્ય ગણ્યા છે. એટલે આ વ્યક્તિ, એમની જ્ઞાતિ, એ બધાએ અભિમાન કરવાનું છે, કૃષ્ણની ભક્તિ કરવાની છે કે અમને તો અમારા પૂર્વજને કૃષ્ણએ સદગતિ આપી છે, અમને પણ કૃષ્ણ સદગતિ આપશે. સમય જતા વાલા ભક્તો, એ વ્યક્તિ એ આજે આપણે ધોબી તરીકે ઓળખીએ છીએ. બીજાનો મેલ ધોવા વાળા, બીજાને સ્વચ્છ કરનારા આ જ્ઞાતિના લોકોનું કાર્ય અમૂલ્ય કાર્ય છે. સખાઓએ કહ્યું, કાના, આ કપડા તો જો મોટા, કેવા ઘઘા મઘા થાય છે, અને ફિટ કરવા માટે કાંઈક કરી આપો. ત્યારે નજર કરતા એક હાટડી એ સિલાઈ કરવા વાળાની હતી. એમને કહ્યું, આ કપડાને
સરખા કરી આપશો, ફિટ કરી આપશો? ત્યારે પેલા સિલાઈ કરવા વાળાએ તો જોયું કે હમણાં જ આનું મૃત્યુ કર્યું છે, એમણે તરત જ સિલાઈ કરી આપી. કૃષ્ણએ મહેનતાણું આપવા કહ્યું, પણ પેલા વ્યક્તિએ હાથ જોડીને કહ્યું, પ્રભુ, મારે તો આપની શુભકામના જોઈએ, બસ આપ મારી ઉપર કૃપા કરો, બસ મારે બીજું કાંઈ નથી જોતું. ભગવાન કૃષ્ણએ એ સિલાઈ કરવા વાળાને આશીર્વાદ આપ્યા છે કે દિવસે દિવસે તમારું મૂલ્ય વધશે. તમારી પેઢીમાં કોઈ દુખી, ધન વગરના, ધંધા વગરના નહીં રહે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, સમય જતા એ સિલાઈ કરવા વાળા એમને આપણે આજે દરજી જ્ઞાતિ ના માણસો તરીકે ઓળખીએ છીએ. સિલાઈ એમનું તમે મૂલ્ય જુઓ. આ કળિયુગમાં કેવી નવી નવી ફેશન, કેવી સિલાઈઓ કરે છે, અને કપડાનું મૂલ્ય હોય એના કરતા 4 ગણું મૂલ્ય સિલાઈ કરવાનું આપવું પડે છે. 500 રૂપિયાનું કાપડ અને દિવ્ય સુંદર મજાની સિલાઈ અને કોટ એ 2000 રૂપિયા સિલાઈના. એ ભગવાનના આશીર્વાદ એના કારણથી છે. ત્યાર પછી સુદામા નામનો એક માળી મળ્યો છે. હાર પુષ્પના બનાવીને કંસના દરબારમાં જતો હતો. એને બધાને હાર અર્પણ કર્યો છે. એક એક હાર બધાએ પહેર્યો છે. આ સુદામા નામના માળીને કૃષ્ણએ અવિચળ ભક્તિ એના આશીર્વાદ આપ્યા છે. આજે પણ જ્યાં જુઓ ત્યાં હાર અતિ આવશ્યક બન્યા છે. પાર્ટીમાં ફૂલ, ગજરા, હાર, કથામાં હાર, પ્રભુને મંદિરમાં હાર, ભક્તોને હાર, વક્તાશ્રીઓને પણ હાર, કોઈ પણ સન્માન કરવા માટે હાર એની જરૂર પડે છે. આગળ જતા એક કુબડી
દેખાય એને બધા કુબજા કહેતા હતા. એના બધા અંગો ચારે બાજુથી વળી ગયેલા હતા. માંડ માંડ ચાલી શકતી હતી. દરરોજ આ કુબજા કંસના દરબારમાં ચંદન કરવા જતી હતી, પણ અંતઃકરણમાં એવું હતું કે ક્યારેક તો કૃષ્ણ આવશે અને કૃપા કરશે. આવો ભાવ સંકલ્પ આજે કૃષ્ણએ કુબજાનું પૂર્ણ કર્યું છે. બાળકૃષ્ણએ કુબજાને રોકી કહ્યું, સુંદરી, અમને બધાને ચંદન કરી આપશો? કુબજા કહે, જેવું સંબોધન કર્યું એવું કરી આપો તો કરી આપીશ. આ ગુડ ભાષા કે સુંદરી કહ્યું, સુંદરી બનાવી આપો એટલે ચંદન બધાને કરી આપીશ. કૃષ્ણએ કુબજાને બે હાથથી પકડી તેના પગ ઉપર પોતે પગ મૂક્યા તથા એક હાથ કુબજાની દાઢી ઉપર આવી રીતે રાખ્યો અને દાઢીને ઉપર તરફ ઠુમકી મારી, આંચકો માર્યો તો કુબજા સીધી ઊંચી સુંદર સ્ત્રી બની ગઈ. કૃષ્ણનો સ્પર્શ થયો ને વાલા ભક્તો. કુબજાએ કહ્યું, પ્રભુ, મને એક રાતનું સુખ પત્ની તરીકે આપો. કૃષ્ણએ વચન આપ્યું કે હું મારું કાર્ય પૂર્ણ કરીને આ સંકલ્પ પણ પૂરો કરીશ. પ્રભુએ પત્ની તરીકેનું કુબજાને એક રાતનું સુખ આપ્યું છે. અંતે કુબજાને સદગતિ પ્રાપ્ત થઈ છે. ધનુષ્ય યજ્ઞ વાળી જગ્યાએ હવે તુરત જ પહોંચ્યા. એ જગ્યાએ કડક ચોકીપેરો હતો. ઘણા સૈનિકોને રાખ્યા હતા. કૃષ્ણ કે કોઈ વ્યક્તિ પ્રવેશ કરે તો તેને મારી નાખવાનો પણ હુકમ કંસે કર્યો હતો. કૃષ્ણ બલરામજીને સૈનિકોએ રોક્યા. બધાના મૃત્યુ નિપજાવ્યા છે. બધાને કૃષ્ણએ સદગતિ પ્રદાન કરી છે. ધનુષ્યને ધારણ કરી હવે કૃષ્ણએ ધનુષ્યને તોડી નાખ્યું છે. બધે
આ સમાચાર ફેલાઈ ગયા. કંસને પણ ખબર પડી ધનુષ્ય તૂટ્યું, હવે એના હાથે જ મારે મરવાનું થશે. પણ જેટલો બચાવ થાય એટલો કરવો. એક વાર કંસે મોટામાં મોટો મહેન્દ્ર પર્વત એને પણ ઉચકી લીધો હતો. મહેન્દ્ર પર્વતને ડોલાવી દીધો. આ મહેન્દ્ર પર્વત ઉપર પરશુરામજી તપ કરતા હતા. પરશુરામજીએ કહ્યું, આ મારું ધનુષ્ય એને તું ચડાવ તો હું તારું પરાક્રમ માનું. કંસે પરશુરામજીનું ધનુષ્ય પણ ચડાવ્યું. પરશુરામજીએ ધનુષ્ય કંસને આપી દીધું અને કહ્યું કે આ ધનુષ્ય કોઈ તોડશે તેના હાથે તારું મૃત્યુ થશે, એ સિવાય તારું મૃત્યુ નહીં થાય. કંસને એટલે કોઈ મારી શકતું ન હતું. કંસને ખબર હતી અને આ ધનુષ્ય કૃષ્ણ એ તોડ્યું. કંસને ખાતરી થઈ કે હવે આ કૃષ્ણ એના હાથથી મારું મૃત્યુ થવાનું છે. બચાવ માટે કડક વ્યવસ્થા કરી જરાસંઘ નામના અતિ બળવાન એક રાજા હતા. એમણે આ કંસને કુવલિયા પીર નામનો હાથી, અતિ બળવાન, એને કોઈ કંટ્રોલ ન કરી શકે આવો હાથી જરાસંઘે કંસને આપ્યો છે. કંસે પોતાના બળથી આ કુવલિયા પીર હાથીને પણ કંટ્રોલ કર્યો છે. વાલા ભક્તો, જરાસંઘે પોતાની બે કન્યા અષ્ટિ અને પ્રાપ્તિ કંસને પરણાવી છે. આવો બળવાન કુવલિયા પીર અને આવો બળવાન કંસ, આવો બળવાન જરાસંઘ. વાલા ભક્તો, દરવાજામાં જ આ હાથીને રાખ્યો છે. ચાર મલ્લો ચાણૂર, મુષ્ટિક, સલ, તોસલ એમને સુરક્ષા માટે રાખ્યા છે. કૃષ્ણએ અતિ ઝડપથી કુવલિયા પીર હાથીના બે દાંતને ખેંચીને તોડી નાખ્યા છે. હાથી આ કષ્ટ સહન કરી શક્યો નહીં, મૃત્યુ પામ્યો છે. આ કુવલિયા પીર હાથી ગોવિંદાય નમો નમઃ થઈ ગયું. એક હાથી દાંત કૃષ્ણએ પોતે
અને એક હાથી દાંત બલરામજીએ લીધો. બંને બધા સૈનિકો મલ્લો બધાને તુરત જ કોઈ પણ જાતનો વિલંબ કર્યા વગર મારી નાખ્યા છે. જાણે કે શૂટ એટ સાઇટ, દેખો અને ઠાર કરો એવો હુકમ ન લઈને આવ્યા હોય એવું કર્યું છે. છલાંગ લગાવીને કૂદકો મારીને કૃષ્ણ કંસની પાસે પહોંચી ગયા. ઉપર કંસના વાળ પકડી ઢસડીને અખાડામાં લાવ્યા તથા અતિ બળ વાપરીને એક મુષ્ટિક પ્રહાર કરીને કંસને કમજોર બળ રહિત કરી નાખ્યો. કંસ હવે ઊભો પણ થઈ શકતો ન હતો. કંસના નાકમાંથી મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. કૃષ્ણએ ફરી એક મુષ્ટિક પ્રહાર કર્યો. ત્યાં તો કંસનું ઓમ નમો નારાયણાય નમઃ થઈ ગયું, મૃત્યુ થઈ, સદગતિ થઈ. બલરામજીને કૃષ્ણમાં આ દ્રશ્ય જોઈને આ વખતે નારાયણ પ્રભુ આદિશક્તિના દર્શન થયા છે. બલરામજી કૃતકૃત્ય બન્યા છે. બલરામજી કંસના બધા જ રાજાઓ, બધા જ સૈનિકોને મારી નાખ્યા છે. ભાગવતકારો, પંડિતો કહે પ્રભુને અતિ શત્રુતા, જેમ કે કંસ અને રાવણે રાખી હતી, અથવા અતિ પ્રેમ જે ગોપીઓએ આપ્યો છે, બે જ રીતે પ્રભુને પામી શકાય છે. કૃષ્ણએ મથુરાનું રાજ્ય પોતાની માતા, એના પિતા ઉગ્રસેનને સોંપ્યું છે. હવે કૃષ્ણ માં દેવકી તથા વાસુદેવ એમની પાસે ગયા, દર્શન આપ્યા, એમને કેદ મુક્ત કર્યા છે. દેવકી માતાએ કહ્યું, હે કૃષ્ણ, તમારાથી આગળના 6 સંતાનો કંસે મારી નાખ્યા છે. એ 6 સંતાનો મને લાવી આપો. બલિરાજા પાસે જઈ કૃષ્ણએ 6 સંતાનો
એ લાવ્યા દેવકી માને આપ્યા છે. દેવકી વાસુદેવ મથુરામાં બધા આનંદ કરે છે, ઉત્સવો મનાવે છે, કીર્તનો કરે છે. तेरे चरणों में जाए जिगर, तेरे चरणों में जाए जिगर, ओ सावरा जादूगर. तेरे चरणों में जाए जिगर, ओ सावरा जादूगर. બધા કૃષ્ણને સાવરા જાદુગર એવા નામથી બોલાવે છે. બોલીએ સાવરા જાદુગર ભગવાન કી જય. ઉગ્રસેન મહારાજે મથુરાનું રાજ્ય સ્વીકારવાની ના પાડી છે, પણ લાયક હતા એટલે કૃષ્ણએ ખાતરી આપી છે કે તમને જરૂર પડશે ત્યારે હાજર થઈ બધું જ તમારું કામ, રાજ્યનો ભાર એ પાર પાડીશ, પણ તમે રાજ્ય સંભાળો. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, જે લાયક છે એને ભગવાન બધું આપે છે અને એવી ખાતરી આપે છે કે કોઈ જાતનું કષ્ટ નહીં પડે. ઉપભોગ અને ઉપયોગ કરવામાં દરેક વખતે ભગવાન કહે છે કે હું હાજર રહીશ. અને પ્રભુ આપે છે ત્યારે ભોગવવાની ક્ષમતા પણ આપે છે. પછી પ્રભુ વિશ્રામ કરે છે. એ જગ્યા આજે પણ વિશ્રામ ઘાટ તરીકે મોજૂદ છે. કૃષ્ણ બલરામજી હવે ઉજ્જૈન નગરીમાં શાંતિપની ઋષિના આશ્રમમાં યજ્ઞોપવિત સંસ્કાર માટે તથા વિદ્યાભ્યાસ માટે ગયા છે મથુરાથી. યજ્ઞોપવિત સંસ્કાર મેળવ્યા. કૃષ્ણએ 64 દિવસમાં જગતની બધી જ વિદ્યા 64 પ્રકારની હતી એ વિદ્યાઓ પ્રાપ્ત કરી પારંગત થયા. ગુરુ શાંતિપની ઋષિને ખબર પડી ગઈ કે આ સામાન્ય બાળક નથી, બ્રહ્મરૂપ છે. ગુરુ તરીકે મને ક્રેડિટ આપવા માટે જ મારા આશ્રમમાં રહ્યા છે, આનંદ કરાવ્યો છે.
કૃષ્ણએ ગુરુને ગુરુ દક્ષિણા માટે પૂછ્યું છે. ગુરુએ ચોખ્ખી ના પાડી છે કે મારે કાંઈ કામના નથી, ઈચ્છા નથી, સંકલ્પ નથી મારે. કૃષ્ણએ ગુરુ માતાને પૂછ્યું છે. ગુરુના પત્ની એને ગુરુ માતા કહેવાય છે કે ગુરુ તો ચોખ્ખી ના પાડે છે, તમારી ઈચ્છા હોય તે કહો. ત્યારે ગુરુ માતાએ કહ્યું, અમારો એક પુત્ર પ્રભાસ ક્ષેત્રના વિસ્તારમાં સમુદ્ર એમણે લઈ લીધો છે, એ મને પાછો લાવી આપો. ત્યારે તુરત જ કૃષ્ણ પ્રભાસ ક્ષેત્રમાં સમુદ્ર પાસે ઉપસ્થિત થયા. સમુદ્રએ કૃષ્ણની સ્તુતિ વંદના કરી, પ્રાર્થના કરી. કૃષ્ણએ કહ્યું, તમારા વિસ્તારમાં અમારા ગુરુનો પુત્ર મોટા મોટા તમારા તરંગો મોજાઓથી તમે ખેંચી લીધો છે, એ પાછો સોંપી આપો. ત્યારે સમુદ્રએ કહ્યું, આપના ગુરુનો પુત્ર મેં નથી રાખ્યો. મારા જળમાં એક મહાદૈત્ય પંચજન્ય શંખ સ્વરૂપમાં છે, તેણે ગુરુપુત્ર લઈ લીધો હશે. કૃષ્ણએ તુરત જ સમુદ્રમાં પ્રવેશ કર્યો. શંખાસુરને શોધીને એમનો વધ કરીને કૃષ્ણ એમણે તપાસ કરી, પણ ગુરુપુત્ર મળ્યો નહીં. પછી આ દૈત્ય ઉપર કૃપા કરવા કૃષ્ણએ શંખ ધારણ કર્યો છે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, વૈષ્ણવ, કૃષ્ણ હવે શંખધારી બન્યા છે. બોલીએ શંખધારી ભગવાન કૃષ્ણ કી જય. ગુરુપુત્રને મેળવવા કૃષ્ણ તથા બલરામજી યમરાજાની સંયમી નગરીમાં પહોંચ્યા. આ નગરીમાં પ્રવેશ કરતા દરવાનોએ રોક્યા છે. મનુષ્ય દેહ સાથે અમારા રાજા પાસે કોઈ જઈ શકે નહીં. યમરાજા પાસે તમે પણ નહીં જઈ શકો. અમારા રાજાએ મનાઈ કરી છે. કૃષ્ણએ કહ્યું, તો હવે તમારા રાજાને બહાર બોલાવવા પડશે. પહેરેદારો તો આશ્ચર્યમાં પડી ગયા.
વિચારવા લાગ્યા કે આ નાના નાના બાળકો હવે શું કરશે. કૃષ્ણએ શંખ ધ્વનિ ઉત્પન્ન કર્યો. શંખનો અવાજ ધીમે 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 ભયંકર થવા લાગ્યો. આખી સંયમી નગરી ડોલવા લાગી. આ ધ્વનિ એવો ભયંકર કે કોઈ સહન કરી શક્યા નહીં. યમરાજાએ દૂતોને બહાર તપાસ કરવા માટે મોકલ્યા છે. દૂતોએ સમાચાર આપ્યા, બે બાળકો દરવાજે છે, અટકાવવા છતાંય અટકતા નથી. હવે યમરાજા પોતે દરવાજામાં ઉપસ્થિત થયા. યમરાજાએ કૃષ્ણ બલરામજીને જોયા, સ્તુતિ વંદના પ્રણામ કર્યા. યમરાજાએ કહ્યું, પ્રભુ આપની શું સેવા કરીએ. ત્યારે કૃષ્ણએ કહ્યું, અમારા ગુરુ સાંદીપની ઋષિનો પુત્ર, તેના કોઈ કર્મોને ધ્યાનમાં લીધા વગર મને સોંપી આપો. મારે ગુરુપત્ની એમને આ પુત્ર પાછો સોંપવો છે. યમરાજાએ ભગવાન કૃષ્ણની આજ્ઞાનું પાલન કર્યું. ગુરુનો પુત્ર સોંપી આપ્યો. કૃષ્ણ બલરામજી હોય વાયુ સમાન વેગવાળા તથા મેઘ જેવી ગર્જના કરતા એવા રથમાં બેસીને ગુરુપુત્ર ગુરુ માતાને સોંપીને પાછા મથુરામાં પધાર્યા છે. મથુરામાં બધાને ખબર પડી કૃષ્ણ હવે મુરલીધરમાંથી શંખધર બન્યા છે. હવે મથુરામાં યુદ્ધ કરવા, દૈત્યોનો સંહાર કરવાની લીલા કૃષ્ણ કરવાના છે એવી બધાને ખબર પડી. સમનંદન પ્રજા સર્વા રામ જનાર્દન અપશ્યંતો બહવાની નષ્ટલબ્ધ ધના ઇવ. અર્થાત મથુરામાં કંસને માર્યા પછી કૃષ્ણ તથા બલરામજી ઘણા સમયે પાછા આવ્યા. બધાને આનંદ થયો. જેમ ખોવાયેલા અમૂલ્ય રત્નો પાછા મળે ત્યારે કેવો આનંદ થાય. આવો આનંદ
મથુરામાં બધા કરે છે. મથુરામાં બધા કીર્તનો કરે છે. પોતાનો ભાવ રજૂ કરતા ભક્તો કહે છે, મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રે, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, એ જી સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, મથુરા में भजती बांसुरी, मथुरा में भजती बांसुरी, गोकुल में भजते ढोल, डाकोर में वागी मोरली, डाकोर में वागी मोरली, मथुरे वागी मोरली, गोकुळમાં કેમ રેવાય રે, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, એ જી સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, ઉતાર દેશું उतार देशु ओरड़ा, देशु मेरी ना मोल, रघुराय रण छोड़जी, सोनाना ईंडोळे, द्वारिकाમાં દીવા બળે, એ દાતણ દેશુ દાળમી, દાતણ દેશુ દાળમી, પિતળિયા લોટા દઈશ, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, એ નાવણ દેશું કુંડિયું, નાવણ દેશું કુંડિયું, ઝીલણિયા તળાવ દઈશ, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, એ ભોજન દેવ શું ભાવતા, દેશું કટીયેલા દૂધ, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, ભોજન દેશું લાપસી, સાકરિયો કંસાર દઈશ, રઘુરાય રણ છોડજી, સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે, એ મુખવાસ દેશું એલચી,
મુખવાસ દેશું એલજી, પાંદના બીરા દઈશું રઘુરાય રણછોડજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે, એ પોઢણ દેશું ઢોલિયા, પોઢણ દેશું ઢોલિયા, ઈંડોળા ખાઈતું દઈશ રઘુરાય રણછોડજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે, એજી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે, મથુરામાં વાગી મોરલી, મથુરે વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રઘુરાય રણછોડજી, સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે, એથી સોનાના ઈંડોળે દ્વારિકામાં દીવા બળે. વાલા ભક્તો, પરમ શ્રોતાઓ, હવે આપણે આપણી આ કથાને વિરામ આપીશું. મહાદેવજીને રાજી કરવા, એમની કૃપા મેળવવા, એમના દર્શન માટે હવે જઈશું. આવતીકાલે દિવ્ય સત્સંગ, દિવ્ય ભાગવત કથા પ્રભુની કૃપાથી કરીશું. ત્યાં સુધી આપણે આ કથાને વિરામ આપીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર. હે પ્રભુ, હે નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, ગંગાધરાય શિવ ગંગાધરાય, હર હર બોલે નમઃ શિવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,